નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ત્રીજા તબક્કાના મતદાન માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીનો આજે સતત બીજા દિવસે ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર। આજે સૌપ્રથમ આણંદ, ત્યારબાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં ગજવશે જાહેર સભા। ગુજરાતમાં સ્ટાર પ્રચારકોના ધામા। કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે અમદાવાદમાં કરશે પ્રચાર, તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતા કેજરીવાલનો નર્મદામાં રોડ શો। ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે સૌરાષ્ટ્રના રાજવી પરિવારો ભાજપ અને પીએમ મોદીના સમર્થનમાં રાજકોટમાં યોજી પત્રકાર પરિષદ। ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પીએમ મોદીના હાથ મજબૂત કરવા રાજવી માંધાતા સિંહની અપીલ। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાત, બિહાર અને મધ્યપ્રદેશમાં કરશે પ્રચાર, તો ઉત્તર પ્રદેશના બરેલી, બદાયુ અને સીતાપુરમાં અમિત શાહની રેલી। બિહારમાં રાજનાથસિંહ સંભાળશે પ્રચારની કમાન। કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રચારમાં લગાવી પૂરી તાકાત। મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી આજે કર્ણાટક અને છત્તીસગઢમાં કરશે રેલી। ડીપ ફેક વિડીયો પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી। વકીલોના સંગઠને દાખલ કરી હતી અરજી। ગુજરાતમાં આગામી 5 દિવસ રહેશે ગરમીનું જોર। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટવેવની જોવા મળી શકે છે અસર, તો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં 24 કલાક બરફ વર્ષા સાથે વરસાદની આગાહી। ભારતીય શેર બજારમાં લીલા નિશાને કારોબાર। સેન્સેક્સમાં 200થી વધુ અંકનો વધારો। નિફ્ટીએ ક્રોસ કરી 22,600ની સપાટી। સોના અને ચાંદીના ભાવમાં પણ વધારો। સમાચાર હવે વિગતવાર જોઈશું। લોકસભાની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે ગઈકાલના પ્રચંડ પ્રચાર બાદ આજે પણ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે રાજ્યમાં 4 ચૂંટણી સભાઓ કરશે। સૌપ્રથમ તેઓ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં પ્રથમ ચૂંટણી સભા કરશે, ત્યારબાદ સુરેન્દ્રનગરમાં બપોરે 1 કલાકની આસપાસ સભા કરશે, તો બપોરે 3 કલાકની આસપાસ તેમની ત્રીજી સભા જૂનાગઢમાં કરશે અને જામનગરમાં સાંજે 5:15 કલાકની આસપાસ ઉમેદવારોના પક્ષમાં ચૂંટણી સભા કરશે। ગઈકાલે પીએમએ બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠાના હિંમતનગરમાં સભા ગજવી હતી। રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં દરેક દળ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યો છે અને દરેક દળના સ્ટાર પ્રચારકો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ગેહલોત આજે અમદાવાદની મુલાકાતે છે, ત્યારે તેઓ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધશે અને મોડી સાંજે સભાને પણ સંબોધશે। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક સુનીતા કેજરીવાલ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પર ચૂંટણી પ્રચાર કરશે। રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે। એવામાં સૌરાષ્ટ્રના રાજવી પરિવારોએ પીએમ મોદી અને ભાજપનું સમર્થન કર્યું છે। રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે પીએમ મોદી અને ભાજપના હાથ મજબૂત કરવા અપીલ કરી હતી। માંધાતાસિંહ જાડેજાએ વધુમાં કહ્યું કે રાષ્ટ્ર પ્રથમ એ આપણા પૂર્વજોની પ્રાથમિકતા રહી છે। દેશને સક્ષમ નેતૃત્વની જરૂર છે અને પીએમ મોદી આ નેતૃત્વ સારી રીતે નિભાવી રહ્યા છે। એ હંમેશા મારા માટે એ એક મિશન અને વિઝન એક રહ્યું છે। અત્યારના જે પ્રકારનો
કદાચ આક્રોશ થોડો હોય, પરંતુ એ એક સંગઠિત થઈને વિચાર વિમર્શ કરીને ક્ષત્રિય સમાજને એ કઈ રીતે એના ઉત્થાન માટે, એના ઉત્કર્ષ માટે આપણે કંઈક વિકલ્પો શોધી શકીએ, એવું સંકલન સમિતિને મારો હંમેશા એક આગ્રહ રહ્યો છે, જેના માટે ભારતીય જનતા પાર્ટીના હંમેશા દ્વાર ખુલ્લા છે અને ખુલ્લા રહેવાના છે. પણ એ ત્વરિત એની અંદર આપણે કંઈક આપણે સમાજને ફાયદો થાય એવું કંઈ વલણ આપણે કરી શકીએ, એના માટેનું માધ્યમ બનવા માટે હું હંમેશ તૈયાર છું. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આણંદથી જનસભા સંબોધી રહ્યા છે. આવો નિહાળીએ જીવન પ્રસારણ. એ પહેલા પણ પાર્ટીના સંગઠન કામ માટે ગુજરાતમાં અનેક વર્ષો સુધી કામ કરતો રહ્યો. મેં ગુજરાતમાં ચૂંટણીઓ લડાવી પણ ખરી અને ચૂંટણીઓ લડી પણ ખરી. સભાઓ પણ કરી ને રેલીઓ પણ કરી. પરંતુ આજે મારે કહેવું પડશે કે આપણે ત્યાં ગુજરાતમાં બપોરે 11-12 વાગ્યા પહેલા જો કોઈ સભા કરવી હોય ને તો લોઢાના ચણા ચાવવા પડે. બધા એમ કે હાજે જરા ઠંડક થાય ત્યારે રાખજો ને. મારા માટે આજે અચરજ છે. આણંદનું આ વિરાટ કેસરિયા સાગર, મને લાગે છે આણંદે આજે બધા જ રેકોર્ડ તોડ્યા છે. અને આ ચૂંટણીમાં પણ આણંદ અને ખેડા બધા રેકોર્ડ તોડશે. બે 2014માં આપે સૌએ મને દેશની સેવા કરવા માટે મોકલ્યો અને તમે જે મને શિક્ષણ આપ્યું, તમે મને જે ઘડતર કર્યું, સરદાર સાહેબની આ ભૂમિમાંથી હું જે શીખ્યો, એ બધું આજે મને દેશની સેવા કરતી વખતે લેખે લાગે છે, કામે આવે છે. સાથીઓ, આપણે જ્યારે ગુજરાતમાં કામ કરતા હતા ત્યારે આપણો ગુજરાતનો એક મંત્ર હતો કે ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. આપણે એવું ક્યારેય નહોતા કહેતા કે દેશનું જે થવું હોય થાય, અમારા ગુજરાતનું થાય, એવું નહોતા કહેતા. આપણે હંમેશા કહેતા હતા ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ. અને હવે જ્યારે આપે મને દેશનું કામ સોંપ્યું છે ત્યારે મારું એક જ સપનું છે કે 2047માં જ્યારે ભારતની આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આપણું હિન્દુસ્તાન વિકસિત ભારત હોવું જોઈએ અને આપણું ગુજરાત પણ વિકસિત ભારત હોવું જોઈએ. અને વિકસિતનો મતલબ શું છે એ આણંદ ખેડાવાળાને ના સમજાવવું પડે, કારણ એમણે આખી દુનિયા જોયેલી છે. સમૃદ્ધ દુનિયા કેવી હોય એમને ખબર છે, પ્રગતિ કેવી હોય એમણે જોઈ છે. અને એમના કુટુંબીજનો આજે પણ દુનિયાના સમૃદ્ધ દેશોમાં રહે છે. આપણે એવું બનાવવાનું છે. અને એના માટે મારી પળે પળ આપના માટે, મારી પળે પળ દેશના માટે
એટલે મેં દેશને ગેરંટી આપી છે 24/7 ફોર 2047. દર્શક મિત્રો, આપે જોયું કે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી સતત બીજા દિવસે પણ ગુજરાતમાં ધુઆંધાર પ્રચાર કરી રહ્યા છે. પરંતુ હવે સમાચારમાં આગળ વધીએ તો ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજે ભાજપના સ્ટાર પ્રચારક અને ગૃહમંત્રી અમિત શાહ ઉત્તર પ્રદેશમાં 3 જનસભાઓ કરશે. તેઓ સૌથી પહેલા બપોરે 12:30 કલાકની આસપાસ બરેલીમાં જનસભા કરશે. ત્યારબાદ બદાયુમાં પણ જનસભા કરશે. સાથે જ સીતાપુરના લહરપુરમાં પણ તેઓ પક્ષના ઉમેદવાર માટે જનસભા કરી વધુમાં વધુ મતની અપીલ કરશે. ત્રીજા તબક્કા માટે અન્ય પાર્ટીઓનો પ્રચાર પણ ચરણસીમા પર છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે કર્ણાટકના શિમોગામાં પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં જનસભા કરશે. તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કર્ણાટકના શિમોગામાં અને રાયચરમાં જનસભા કરશે. તો કોંગ્રેસ સચિવ પ્રિયંકા ગાંધી છત્તીસગઢના કોરબામાં ચૂંટણી પ્રચાર કરશે. તો બીજી તરફ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ પણ સમસ્તીપુર, સહરસા, અરરિયા અને સુપોલમાં ચૂંટણી સભા કરશે. તો બીજી તરફ બિહારમાં ભાજપના અન્ય સ્ટાર પ્રચારક અને રક્ષામંત્રી રાજનાથસિંહ સારણ અને સુપોલ લોકસભા બેઠકના એનડીએના ઉમેદવારના સમર્થનમાં જનસભા કરશે. આપને જણાવી દઈએ કે બિહારની બહુચર્ચિત બેઠક સારણમાં મહાગઠબંધન તરફથી આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની દીકરી રોહિણી આચાર્યને ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા બિહારની સાથે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી સભા કરશે. સૌથી પહેલા તેઓ મુઝફ્ફરપુર અને અરરિયામાં જનસભા કરશે. તેઓ અરરિયાથી ભાજપના ઉમેદવાર પ્રદીપ કુમાર અને મુઝફ્ફરપુરથી રાજભૂષણ ચૌધરીના સમર્થનમાં પ્રચાર કરશે. અરરિયામાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન થશે. તો મુઝફ્ફરપુરમાં 5મા તબક્કામાં મતદાન થશે. ત્યારબાદ જેપી નડ્ડા મધ્યપ્રદેશ જશે, જ્યાં તેઓ વિદિશામાં ચૂંટણી સભા કરશે. મધ્યપ્રદેશ બાદ તેઓ ગુજરાતના મહેસાણામાં પણ જનસભા કરશે અને મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કરશે. લોકસભાની ચૂંટણીને પ્રભાવિત કરવાના ઈરાદા સાથે વાયરલ થઈ રહેલા ડીપ ફેક વિડીયોની રોક માટે કરવામાં આવેલ અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજીકર્તા આ માટે ચૂંટણી પંચને નિર્દેશ આપવા માટે માંગ કરી છે. અરજીકર્તાઓએ સોશિયલ મીડિયામાં અભિનેતા રણવીર સિંહ, આમિર ખાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ડીપફેક વિડીયો અંગે કોર્ટમાં જાણકારી આપી છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા પ્રચાર હવે તેજ કરવામાં આવ્યો છે. ઉમેદવારો ગામે ગામ જઈ મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે સાબરકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વિવિધ ગામોમાં પ્રચાર કર્યો હતો. આ સાથે ધનસુરા નગરમાં રાત્રિ સભા પણ યોજી હતી, જેમાં તેમણે સત્તાપક્ષ પર પ્રહાર કર્યા હતા. આ સભામાં મોટી સંખ્યામાં સ્થાનિકોની સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. 17 જેટલા ગામડાનો અમે પ્રવાસ કર્યો છે. તમામ ગામમાં મોટી સંખ્યામાં લોકો અમારા સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા. દરેક જગ્યાએ ગ્રુપ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક ગામમાંથી સારામાં સારો પ્રતિસાદ આજે કોંગ્રેસ પક્ષને ઉમેદવાર તરીકે મને મળી રહ્યો છે. ના પ્રતિસાદ મળવાનું કારણ એક જ છે કે લોકો હવે પરિવર્તન ઝંખી રહ્યા છે. એટલે આ વખતે સાબરકાંઠા લોકસભાના પરિણામમાં પણ પરિવર્તન આવશે અને કોંગ્રેસનો વિજય આ વખતે નિશ્ચિત છે. બારડોલી લોકસભાની ચૂંટણી અંતર્ગત નિઝર તેમજ વ્યારા ખાતે ભાજપના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંમેલનમાં સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આ સંમેલનમાં 60 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. તો આ સમયે કોવિશિલ્ડ વેક્સિન અંગેના પ્રશ્નનો જવાબ આપતા મુકેશ પટેલે જણાવ્યું હતું કે આ વેક્સિનથી કોઈને આડઅસર થઈ નથી અને ભારત સહિત ઘણા દેશમાં લોકોના જીવ બચ્યા છે. પેલું કમળ મોકલી આપ્યું છે, બીજું કમળ ઇન્દોરથી ગયું છે ત્યારે
આ બારડોલી લોકસભા છે એ 5 લાખ મતેથી જીતીને અમે મોકલવાના છે. લોકસભાની ચૂંટણી માટે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, જેને લઈને દરેક રાજકીય પક્ષ મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈએ લોકો સુધી પહોંચવા નવસારી શહેરમાં પદયાત્રા યોજી હતી. પદયાત્રા દરમિયાન લોકોનો સંપર્ક કર્યો હતો અને કોંગ્રેસના પરિપત્રો આપી મતદારોને રીઝવવા માટેના પ્રયાસ કર્યા હતા. નૈષેધ દેસાઈએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા અને ડોર ટુ ડોર ટીમ પણ જોરશોરથી પ્રચાર કરી મતદારો પાસે વધુમાં વધુ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ રેલીમાં કોંગ્રેસ અગ્રણીઓ સાથે કાર્યકર્તાઓ અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી અને નગરજનો, મતદાતાઓ, ખાસ કરીને યુવાઓ, મહિલાઓ અને મહાત્મા ગાંધીનો સંદેશ આપીએ. નવસારી ઐતિહાસિક નગરી છે, નવસારીને વંદન કરીએ. અને આ ચૂંટણી પ્રચારની આ એક પદ્ધતિ છે, પદયાત્રા. એમાં કોઈ ખાસ ખર્ચો નથી. ગરમી છે એટલે જે કાર્યકરો અત્યારે શ્રમ સમયનું બલિદાન આપી રહ્યા છે એ સૌનું આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી આપ સૌનું સ્વાગત કરે છે અને આપ સૌને ધન્યવાદ આપે કે જો કોંગ્રેસ પાર્ટી આવશે તો નાની નાની વસ્તુઓ પરનો જીએસટીનો બોજ અમે હળવો કરીશું અને વેપારીઓને, નાના વેપારીઓને ફરી જીવંત કરીશું અને નવું જીવન આપવા માટે અમે એમને આહ્વાન કરીએ છીએ અને એમને અમારી સાથે જોડવા માટેનો અમે આજે પ્રયત્ન કરી રહ્યા છીએ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ચૂંટણી પ્રક્રિયામાં ફરજ પર રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન યોજાયું હતું. ચૂંટણી દરમિયાન ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. प्रशासन ने हमें यह सुविधा दिया है कि आज मैं बैलेट पेपर से अपने मतदान का उपयोग कर सकूं, क्योंकि मतदान हर आदमी का अधिकार होता है. और मुझे यह बहुत अच्छा लगा कि मैंने बहुत कम समय में अपने मत का प्रयोग कर सका. सरकार ने हमें यह दिया है मौका कि मैं अपने मतदान का प्रयोग करूंगा, तभी देश के लिए मैं एक अच्छे लीडर का चुनाव कर सकता हूँ. हमने अपना अधिकार वोटिंग से थ्रू दे दिया है. अभी और 7 मई को जनरल वोटिंग इलेक्शन आ रहा है, तो मैं दीव की पब्लिक को सारी रिक्वेस्ट करूंगी कि सब अपना अधिकार दे और मतदान जरूर से करें. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા વિવિધ સરકારી કર્મીઓ મતદાન કરી શકે તે માટે JM ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ખાતે ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. ચૂંટણી ફરજ પર રોકાયેલા અધિકારી અને કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકતંત્રના મહાપર્વની ઉજવણીમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી JM ચૌધરી સાર્વજનિક વિદ્યાલયની મુલાકાત લઈ જાત ચકાસણી કરી સંબંધિત અધિકારી અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. લોકસભાની ચૂંટણી અંતર્ગત આણંદ જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલા અધિકારી તેમજ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ ચૂંટણીના દિવસે ફરજ પર હોય તેવા અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેનું આયોજન કર્યું હતું. આપણે ગઈકાલે અને તેના પહેલાના દિવસે ચૂંટણીલક્ષી કાર્યમાં યોજાયેલા શિક્ષકો અને અન્ય પોલિંગ સ્ટાફનું પોસ્ટલ બેલેટ દ્વારા વોટિંગ કરાવડાયું. આજે પોલીસના જવાનો છે, GSRTCના જે મિત્રો છે, જે લોકો ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાનાર છે, તેઓનું પોસ્ટલ બેલેટથી વોટિંગ ચાલી રહ્યું છે. તે અંતર્ગત મામલતદાર કચેરી ખાતે પણ એક ફેસિલિટેશન સેન્ટર સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, જેમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા લોકો, જે લોકોને પોસ્ટલ બેલેટ ઇસ્યુ થયું છે, તેઓ પોતાનું મતદાન કરી રહ્યા છે. આજે કેન્દ્ર છે તે તારીખ 1 થી લઈને તારીખ 4 સુધી કાર્યરત રહેનાર છે. 4 તારીખ સાંજ સુધી તમામ લોકોને પોતાનો મતનો અધિકાર મળી રહે તે માટે પોસ્ટલ બેલેટથી વોટ કરવા માટેની વ્યવસ્થા સ્થાપવામાં આવેલ છે.
લોકસભાની ચૂંટણી અંતર્ગત ચૂંટણીમાં ફરજ બજાવનાર ઉપરાંત આવશ્યક સેવા સાથે જોડાયેલ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, ગારિયાધાર વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી ફરજ પરના 4581 અધિકારીઓ અને કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં હરીફ ઉમેદવારોની યાદી નક્કી થતાં ચૂંટણી ફરજના જે અધિકારી અને સ્ટાફ છે એ આવા લોકોને મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી ખાતે પોસ્ટલ બેલેટની ફેસિલિટી આપવામાં આવી છે અને ચૂંટણી ફરજના અધિકારીઓ ત્યાં જઈને અત્યારે મત નાખી રહ્યા છે. બેચરાજી વિધાનસભા મતદાર વિભાગના પોલિંગ સ્ટાફ માટે લોકસભાની ચૂંટણીને લઈને ખાસ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણી માટે ગુજરાત પાવર એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેચરાજી વિધાનસભા મતદાર વિભાગ માટે ઊભા કરવામાં આવેલ ઈવીએમ, વીવીપેટ, સ્ટ્રોંગ રૂમ, સ્ટેશનરી રૂમ અને પોસ્ટલ બેલેટ માટે ફેસિલિટી સેન્ટરને લગતી તાલીમ આપવામાં આવી હતી, જેની જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એમ નાગરાજને મુલાકાત લીધી હતી. મોરબી જિલ્લામાં મતદાન જાગૃતિના કાર્યક્રમમાં વિવિધ ડોક્ટર્સ પણ જોડાયા છે. વડાલિયા ઓર્થોપેડિક હોસ્પિટલમાં કેસ પેપરમાં રાષ્ટ્રહિત માટે અચૂક મતદાન કરશો અને કરાવશો એવો સ્ટેમ્પ મારી લોકોને મતદાન અવશ્ય કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. IMA મોરબીના પ્રમુખ ડોક્ટર નિકુંજ વડાલિયાએ જણાવ્યું હતું કે અમારી ક્લિનિકમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મતદાન કરવા પ્રેરિત થાય અને અવશ્ય મતદાન કરે તે માટે દરેક દર્દીના કેસ પેપર ઉપર મતદાન જાગૃતિ અંગે સ્ટેમ્પ લગાડવામાં આવી રહ્યો છે. ડૉક્ટરો જે દવા પ્રિસ્ક્રાઇબ કરતા હોય એ પ્રિસ્ક્રિપ્શન પેપરમાં એક સ્ટેમ્પ લગાવવાનું નક્કી કર્યું છે કે ભાઈ 7 તારીખે રાષ્ટ્રીય હિત માટે અચૂક મતદાન કરો અને કરાવો. બરાબર ને? સ્ટેમ્પ મારવાથી શું છે કે લોકોના મગજમાં એક કામ જસ્ટ જોવે તો એને ધ્યાનમાં આવે કે ભાઈ 7 તારીખે વોટિંગ છે. હું પોતે તો કરવાનો છું, પણ બીજાએ મારે 2-4 આજુબાજુના મિત્રો છે, ઘરના સભ્યો છે, એને મતદાન માટે લઈ જવાના છે. રાજ્યમાં મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના ફર્સ્ટ ટાઈમ વોટર્સનો મિજાજ જાણવાનો અમારા સંવાદદાતા શિવાની જોશીએ પ્રયાસ કર્યો હતો. આવો જોઈએ આ અહેવાલ. લોકસભા 2024ની ચૂંટણી માટે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરેક પક્ષના સ્ટાર પ્રચારકો રેલીઓ ગજવી રહ્યા છે અને સભાઓ સંબોધી રહ્યા છે. એવામાં ગુજરાતમાં પણ ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. ભારતના ભવિષ્ય એટલે કે યુવાનો જે પહેલીવાર વોટ આપવા જઈ રહ્યા છે એમની પાસેથી આપણે જાણીશું કે તેઓ કયા મુદ્દાઓને આધારે જે તે ઉમેદવારને પસંદ કરીને સંસદમાં મોકલવાના છે. મને દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી કે અમારું BCom કમ્પ્લીટ થશે પછી કાંઈ આગળ રોજગારી, નોકરી કે કંઈ મળશે. પોતાના જાત મહેનતે કંઈક બિઝનેસ કરવું પડશે, નકર બાકી ક્યાંય નોકરીની તક લાગતું નથી કે દેખાય એવું. કે છે વાતો તો બધા કરે છે કે નોકરી આપશું, આ આપશું, તે આપશું, તમને લાઇટ બિલ માફ કરશું ને એક્સ્ટ્રા બિલ આપશું ને, પણ એ બધી વાતો થાય છે. ચૂંટણી પતે પછી કાંઈ થતું છે નહીં. પછી આવતા વર્ષે ચૂંટણીનો પ્રચાર પાછો ચાલુ થઈ જાય, પણ આવું કંઈ બોલેલા કામ થતા નથી. હા, વિકાસ થયો છે દેશનો, એમાં નો ડાઉટ, પણ બધા માધ્યમમાં નથી થયો. અમુક ગામમાં ને અમુક શહેરમાં વિકાસ નથી. અમુક પાણીનો પ્રોબ્લેમ છે, લાઇટનો પ્રોબ્લેમ છે. ઘણા વિસ્તારોમાં, ઘણા શહેરો, ઘણા ગામડાઓમાં આવું તકલીફ પડે છે ગરીબોને, પણ એમનો કાંઈ હલ થયો નથી હજી. તમારા મતથી એક નેતા ચૂંટાઈને સંસદમાં જશે તો તમે એ કયા મુદ્દાઓ એવા હશે જેના આધારે તમે એમને ચૂંટીને ત્યાં મોકલશો અને તમારા કાર્યો પૂરા થશે એવી આશા છે તમને? એવા મુદ્દા તો રોજગાર હોઈ શકે, કોઈ પાણી હોઈ શકે, ડ્રેનેજ સુવિધા હોઈ શકે, એવા ઘણા મુદ્દા હોઈ શકે. એને ધ્યાનમાં રાખીને હું વોટ કરીશ. રોજગાર તો એવી વસ્તુ છે કે કોઈ પણ પાર્ટી હોય દર વખતે બોલે જ છે, અને કોંગ્રેસ તો ઘણા સમયથી બોલતી જ આવે છે, એ તમે જોયું છે. અને મને એવું લાગે જ છે કે હું કરી શકીશ, એટલે મને ચોક્કસ મળશે.
ગ્રેજ્યુએશન પછી જોબ એવું લાગે છે. સુવિધાઓ પૂરી પાડે છે, જેમ કે લોનની સુવિધા બેંકો પૂરી પાડે છે, જેથી ધંધાઓ આગળ વધે અને મોટું ક્ષેત્ર બને અને દેશમાં ખૂબ આગળ વધે અને વિશ્વમાં નામ બને એ માટે. હા, આમ તો વિકાસ થયેલો દેખાય છે, પણ સાથે સાથે નથી દેખાતો એ પણ છે, કારણ કે અમુક જગ્યાએ પાણીની સુવિધા હજી પહોંચી નથી, એવું કારણ છે એનું. અને રોડ રસ્તા પણ ખરાબ જોવા મળે છે અમુક જગ્યાએ. તમે કોઈ પક્ષના મોટા નેતાના ચહેરાને જોઈને મતદાન કરશો કે એમણે આપેલા વચનોને જોઈને, કે પછી તમારા ત્યાં જે કાર્યો કરેલા છે એમણે પૂર્ણ થયા કે તમને અસંતુષ્ટિ છે એમની સામે, એને જોઈને મત? ના, એ તો ચોક્કસ કાર્યો કરેલા હોય તો એને અનુસંધાને જ મત આપવો જોઈએ, જરૂરી છે. એટલે હું પણ એને ધ્યાનમાં રાખીને જ મત આપીશ. તમે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપશો? ઓબ્વિયસલી એક યુવાન તરીકે રોજગારી એ સૌથી મહત્ત્વની બાબત છે અમારી માટે, તો એ પ્રમાણે જ વોટ આપીશું કે નેતાઓએ શું એમના વાદા જે કર્યા છે, કે શું પ્રગતિ થઈ રહી છે દેશમાં અને હજી શું થશે, એ અનુસાર જ વોટ આપીશું. આપણે જાણ્યું ગુજરાતના પહેલીવાર મતદાન કરનારા યુવાનોનો અભિપ્રાય. કેમેરામેન કૃણાલ ચૌહાણ સાથે શિવાની જોશી, ડીડી ન્યૂઝ, અમદાવાદ. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન ગરમીનું જોર યથાવત રહેશે અને 5 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની અસર રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ગુજરાતમાં ચૂંટણીના દિવસે તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી સુધી રહેવાની શક્યતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે વ્યક્ત કરી છે. आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए सौराष्ट्र और कच्छ और साथ में साउथ गुजरात रीजन के कुछ डिस्ट्रिक्ट में हीट वेव वार्निंग दी गई है आने वाले 5 दिनों के लिए. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो कच्छ है, दीव है, पोरबंदर, भावनगर और वलसाड़. इन जगहों पे मतलब इन डिस्ट्रिक्ट पे आने वाले 5 दिनों पे हीट वेव वार्निंग रहेगी. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो गुजरात और सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया में हीट वेव कंडीशन मतलब डिस्कम्फर्ट कंडीशन आने वाले 5 दिनों में बनी रहेगी. વડોદરામાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી. ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પરિસરમાં કલાનુભૂતિ અંતર્ગત વટથી ગુજરાતી સંગીતમય રજૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂજ્ય દ્વારકેશલાલ મહારાજ, રાજવી સમરસિંહજી ગાયકવાડ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, મેયર પિંકીબેન સોની સહિતના અનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જે પ્રકારે કલાકારો આ મંચથી પોતાની અનુભૂતિની કલા પ્રસ્તુત કરી રહ્યા છે, એ આ કલાભૂતિનું મંચ છે. સંગીતના સ્વરો દ્વારા, સંસ્કારોની ભાવના દ્વારા અને કલાનુભૂતિની સમગ્ર પ્રાર્થનાઓ દ્વારા સમસ્ત હૃદયોને શીતળતા પ્રદાન કરવાનું આ અભિગમ એ ખરેખર કલાનગરીના સ્વરૂપને વિશ્વ પટલ ઉપર અનુભૂત કરાવનારું સમગ્ર આયોજન છે. યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોલવે વધુ વ્યાજ દરોમાં વધારો થાય એવી શક્યતાને નકારી કાઢ્યા પછી એશિયાના મોટા ભાગના ઇક્વિટી બજારમાં તેજી જોવા મળી હતી, જેની અસર ભારતના બેન્ચમાર્ક ઇક્વિડિટી ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પર પણ જોવા મળી હતી. સેન્સેક્સ આજે મજબૂતી સાથે ખુલ્યા પછી 250 પોઈન્ટના ઉછાળા સાથે 74,740ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે એનએસઈ નિફ્ટી ઇન્ડેક્સ 66 પોઈન્ટ્સ અથવા 0.29% વધીને 22,670.85ની સપાટે ક્વોટ થયો હતો. બીપીસીએલ, એમ&એમ, એસબીઆઈ લાઈફ ઇન્સ્યોરન્સ, જેએસડબલ્યુ, સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પોરેશનના શેર્સમાં પણ તેજી જોવા મળી હતી, જ્યારે કોટક મહિન્દ્રા બેંક, હિન્દાલ્કો, મારુતિ સુઝુકી અને ભારતીય એરટેલના શેરોમાં ઘટાડો નોંધાયો હતો. આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.